મોટા ભાઈ, હા બોલની ભાઈ. મારા લગ્ન નક્કી થઈ ગયા છે તો હું આ મકાનમાં અગાસી ઉપર એક નાની એવી રૂમ બનાવડાવી નાખું. અરે એમાં પૂછવાનું શું હોય, મકાન જ તારું છે, બનાવરાવી નાખજે. હા તે સારું ભાઈ. ના ના હો, આ મકાનમાં હું કઈ રૂમ બૂમ નહીં બનાવવા દઉં. અરે પણ એના લગ્ન નક્કી થઈ ગયા છે, ઈ આ મકાનમાં આપણે ભેગા ઉપર રૂમ બનાવીને રહે તો તને શું વાંધો છે? લગ્ન નક્કી થઈ ગયા છે તે શું છે? જાવ આમ તમારું અલગ મકાન ગોતવા મળો કે પછી તમારી બાયડીને તે મારા માથા ઉપર ચડાવીને રાખશો. એ તો મેં તમારી શરમે એને આપણી ભેગો રાખ્યો છે. હવે હું તમારે એની બાયડીનો ટોપલો મારી ઉપર ઢોળવો છે. અરે મોટા ભાઈ, હા બોલ ભાઈ. તમારું બીજું મકાન છે અહીંયા મને ભાડેથી રહેવા દેહો. કસમથી હું ટાઈમે ભાડું આપી દઈ. અરે કઈ ખોટું કહેવાય ગયું છે મોટા ભાઈને? હા મોટા ભાઈ. ક્યાં છો તું? ફટાફટ અહીંયા આવ્યો આપણા બીજા મકાને. હા ભાઈ, થોડીક વારમાં જ આવું, હાલો. હા ભાઈ. તારે આ મકાન જોતું હતું ને ભાડેથી રાખવા હાટો, હાલે આ મકાનની ચાવી. ભાઈ હું તમ તારે ભાડું ટાઈમસર આપી દઈ. તું મને ભાડું આપે? તું એટલો મોટો થઈ ગયો છો કે મને ભાડું આપે? અરે તું તો મારી જાન છો. હાલે આ મકાનના પેપર. આજથી આ મકાન તારું અને તારા વાઈફનું. બે જણા ખુશીથી રહેજો. મોટા ભાઈ, મેં તો તમારી વિશે બહુ ખરાબ વિચારી લીધું હતું, મને માફ કરી દેજો. ભગવાન આવો ભાઈ બધાયને આપે.